હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠું પકવતા અગરિયા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ચૂંટણી સમયે સાંસદ ચંદુભાઈ સિહોરા દ્વારા આપવામાં આવેલા વચનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અગરિયાઓ ફરી એકવાર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। હવામાન ખાતાની આગાહી મુજબ આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે રણ વિસ્તારમાં મીઠા ઉત્પાદન તથા સોલાર પેનલને ભારે નુકસાન થયું છે। આ પરિસ્થિતિમાં અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા હોવા છતાં તેમને યોગ્ય સહાય અને ધ્યાન મળતું નથી તેવી તીવ્ર લાગણી વ્યક્ત થઈ રહી છે। અગરિયાઓનો આક્ષેપ છે કે વિકાસના કામોમાં વખાણ લેવા માટે ધારાસભ્ય અને સાંસદ સક્રિય રહે છે, પરંતુ જમીન સ્તર પર અગરિયાઓના જીવન મરણના પ્રશ્નો પ્રત્યે તેઓ સંપૂર્ણપણે ઉદાસીન છે। ચૂંટણી વખતે આપેલા વચનો આજે માત્ર કાગળ પર જ રહી ગયા હોવાનો આક્ષેપ અગરિયા સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે અગરિયાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ વાસ્તવિક કાર્યવાહી જરૂરી છે। તેઓએ માંગ કરી છે કે તાત્કાલિક નુકસાનનું સર્વે કરીને વળતર આપવામાં આવે અને લાંબા ગાળાના પ્રશ્નોનો સ્થાયી ઉકેલ લાવવામાં આવે। આ સમગ્ર મામલે વાયરલ થયેલો વિડીયો નેતાઓની જવાબદારી અને વચનોની વાસ્તવિકતા સામે મોટો સવાલ ઊભો કરે છે।